તિરંગાનું મહત્વ. તિરંગા આપણી આન, શાન અને બલિદાનનું પ્રતીક છે. તેના નીચે આપણે બધા ભારતવાસી સુરક્ષિત અને ગૌરવ અનુભવીએ છીએ. તિરંગાના 3 રંગો. સૌથી ઉપરનો રંગ કેસરીયો, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ આવેલો હોય છે. આ ત્રણેય રંગોના ખાસ મહત્વ અને અર્થ હોય છે. તિરંગાના નિયમો. તિરંગો ધરતીને અડવો જોઈએ નહીં. તિરંગાથી ઊંચો બીજો ઝંડો રાખી શકાય નહીં. કોઈપણ પ્રકારની સજાવટમાં તિરંગાનો ઉપયોગ કરી શકાય નહીં. ગાડીની પાછળ, પ્લેન કે વાહનમાં પોતાની ઈચ્છા મુજબ ઝંડો લગાવી શકાય નહીં. તિરંગા પર લખાણ લખવું એ ગેરકાયદેસર છે. સફેદ પટ્ટીમાં આવેલ સ્થિત અશોક ચક્રમાં 24 તાર આવેલા હોય છે. તેની આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. તિરંગાનું અપમાન ન થવું જોઈએ. સ્વતંત્ર દિવસ અને ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવાય છે અને ભારતીય સેના તેને સન્માનિત કરે છે. 21 તોપોની સલામી પણ આપવામાં આવે છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજને સંવિધાન સભાએ 22 જુલાઈ 1947ના રોજ પસંદ કર્યો. તે ભારતનો અધિકારિક રાષ્ટ્રીય ધ્વજ બની ગયો. ત્યારથી તેને આજ મુજબ ફરકાવવામાં આવે છે. હવે આપણે તિરંગાના રંગ વિશે જાણીશું. કેસરી રંગ. કેસરી રંગ એ બલિદાનનું પ્રતીક છે. તે રાષ્ટ્ર પ્રત્યેની હિંમત અને નિસ્વાર્થ ભાવ દર્શાવે છે. કેસરી રંગ એ બધા ધર્મોને ત્યાગથી મુક્તિ અને અહંકારથી મુક્તિનો સંદેશ આપે છે. કેસરી રંગ એ બધાને એકતા સૂચવે છે. સફેદ રંગ. સફેદ રંગ એ તિરંગાની વચ્ચે આવેલો રંગ છે. તે બધાને શાંતિ અને ઈમાનદારીનું પ્રતીક ગણાય છે. ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ સફેદ રંગ એ સ્વચ્છતા અને જ્ઞાનનું પણ પ્રતીક ગણાય છે. સફેદ રંગથી શીખ મળે છે કે સચ્ચાઈ અને માર્ગદર્શનના માર્ગ પર ચાલવું જોઈએ. લીલો રંગ. લીલો રંગ ધ્વજની સૌથી નીચે આવેલો રંગ છે. લીલો રંગ એ હરિયાળી ક્રાંતિનું પ્રતીક ગણાય છે. લીલો રંગ વિશ્વાસ, ઉલ્લાસ અને ખુશાલીનો દર્શનશાસ્ત્ર મુજબ ઉત્સાહનો રંગ ગણાય છે. અશોક ચક્ર. અશોક ચક્ર એ એકતાનું પ્રતીક ગણાય છે. તે બધા દેશના લોકોને હળીમળીને રહેવાનું સૂચન આપે છે. અસ્તુ.